પાલનપુરના ચિત્રાસણી પાસે આવેલા બાલારામ બ્રિજ પર આજે વહેલી સવારે એક ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેક્ટર ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે। પાલનપુર હાઈવે પર આજે સવારના સમયે મુસાફરો ભરેલી એક ટ્રાવેલ્સ બસ અને ટ્રેક્ટર સામસામે અથડાતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી। આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેક્ટર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું પ્રાણપંખીરું ઉડી ગયું હતું। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રેક્ટરની ટ્રોલી આડી પડી જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ અને પાલનપુર તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો। પોલીસે પરિસ્થિતિને થાળે પાડવા માટે હાઈવેનો એક તરફનો રસ્તો સિંગલ પટ્ટી પર ચાલુ કરાવ્યો હતો, જેથી ટ્રાફિક જામમાં ફસાયેલા વાહન ચાલકોને થોડી રાહત મળી શકે। અકસ્માત બાદ બસમાં સવાર મુસાફરોમાં પણ ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો, જો કે અન્ય કોઈ જાનહાનિના સમાચાર અત્યાર સુધી મળ્યા નથી। પાલનપુર તાલુકા પોલીસે મૃતક ટ્રેક્ટર ચાલકના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે। વહેલી સવારે ધુમ્મસ કે પૂર ઝડપે દોડતા વાહનોને કારણે આ અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે। પોલીસ હવે અકસ્માતનો ગુનો નોંધીને બસ ચાલકની પૂછપરછ અને આગળની કાયદેસરની તપાસ ચલાવી રહી છે। આ અકસ્માતને કારણે કલાકો સુધી હાઈવે પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો। પાલનપુરના બાલારામ બ્રિજ પર સર્જાયેલા આ અકસ્માતે ફરી એકવાર હાઈવે પર વાહનોની રફતાર અને સુરક્ષા સામે સવાલો ઊભા કર્યા છે અને એક નિર્દોષ ચાલકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે।